હાલો મિત્રો, આજે હું તમને જણાવીશ એક સરસ એવી મોરૈયાની રેસીપી, મોરૈયાની ખીચડી બતાવીશ તમને, જે આપણે એકદમ ઝીરો ઓઇલથી બનાવીશું અને એકદમ ખાવામાં હેલ્ધી અને ટેસ્ટી બને છે. અને જો અત્યારે ફેસ્ટિવલ ચાલે છે તો આપણે છે ને એને ઉપયોગમાં લઈ શકીએ છીએ. જરૂરી નથી કે તમે ઉપવાસ રહ્યા હોય તો જ લઈ શકો, તમે આમનામ પણ બનાવીને લઈ શકો છો. તો હાલો મિત્રો, કેમ છો? તો બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા લાઈફસ્ટાઈલમાં. આજે હું તમને બતાવીશ ફટાફટ અને ઇઝી રેસીપી ઝીરો ઓઇલવાળી મોરૈયાની ખીચડી. ફેસ્ટિવલ હમણાં અત્યારે ચાલુ જ છે હજુ, અને થોડાક પહેલાં બતાવવાની જરૂર હતી, પણ કંઈ વાંધો નહીં. પહેલાં મેં મારા જે ચાટના વિડીયો હતા એમાં મેં બતાવી દીધું હતું, પણ એક અલગથી રેસીપી હું તમને કહી દઉં કે જે લોકો વ્રત ઉપવાસ કરે છે તો તમે તેલનું, તીખું, બહારનું તળેલું એવું ખાવાને બદલે આ એક મોરૈયાની ખીચડી છે ને બનાવીને કરજો, ઘરે ખાજો, બહુ મસ્ત લાગે છે. અને તમને ખબર પણ નથી પડતી કે આમાં આપણે તેલનો ઉપયોગ કર્યો છે કે નથી કર્યો. અને એકદમ કહેવાય ને હેલ્ધી. જો તમે જરૂરી નથી કે તમે બહાર લ્યો ત્યારે જ બનાવી શકો, જો તમને એમને પણ કંઈ ખાવાનું મન થયું હોય તો આ તમે બનાવીને લઈ શકો છો. મોરૈયાની ખીચડી જે એકદમ ટેસ્ટી અને મસ્ત બને છે. તો ચાલો હું તમને બતાવી દઉં કે આપણે એમાં શું શું વસ્તુ લેવાની છે, કેટલી કેટલી વસ્તુ લેવાની છે ને તે. પછી તમારે જેટલો ખોરાક હોય એ પ્રમાણે થોડુંક વધઘટ કરી શકો છો. ઝીરો ઓઇલ ખીચડી છે તો તમે એની સાથે છે ને 2 વાટકા જેવી ખીચડી સાથે અડધો વાટકો દહીં જેવું લઈ શકો છો. દહીં સાથે બહુ મસ્ત લાગે છે ખાવામાં. તો જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં પણ કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો અને આજની આ મોરૈયાની ખીચડી કેવી લાગી. અને હા, કહી દઉં જાતા કે જે લોકો નવા છે તે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર કરજો તમારા મિત્રો ફેમિલીને. જે લોકો ઘરે બેઠા વજન ઘટાડવા માગે છે ને એવી આપણી આ કાઠિયાવાડી અને ઇઝી રેસીપી સાથે વજન ઘટાડવા માગે છે, જેમાં આપણે બધા વિલાયતી કે વિદેશી જેવા સલાડ આવે ને એવા ખાવાની કાંઈ જરૂર નથી. જે આપણું કાઠિયાવાડમાં જે આપણે ખાઈને મોટા થયા છીએ ને એ જ ખાઈને આપણે આપણું વજન ઘટાડવાનો છે, એટલા માટે. તો ચાલો જોઈ લઈએ ઇન્ગ્રીડિયન્ટ્સ અને શું બનાવવાનું છે એ પણ જોઈ લઈએ. તો એના માટે મેં છે ને એક નાનો વાટકો મોરૈયો લઈ લીધો છે. મોરૈયો મેં આપણે ઓછો જ રાખવાનો છે, કેમ કે ફૂલાઈને બહુ ઝાઝો થાય છે. પછી આદુ મરચાંની પેસ્ટ છે, એક નાનો એવું બટેકું લઈ લીધું છે. જો તમારે બટેકું એડ ન કરવું તો સ્કીપ કરી શકો છો, અને અથવા તો એના બદલે દૂધીનો પણ ઉપયોગ કરી શકો છો. અને 1.5 જેટલું ટમેટું લઈ લીધું છે. અને ટમેટાથી છે ને આપણી જે ખીચડી છે ને એકદમ ખાટી મીઠી જેવી થાય છે, એટલા માટે જો તમે ટમેટું ન એડ કરવું હોય તો એને પણ તમે સ્કીપ કરી શકો છો, બરાબર છે ને. લીમડાના પત્તા લઈ લીધા છે, જે આપણે છે ને ઉકાળવામાં નાખશું, જેથી આપણો ટેસ્ટ છે ને સરસ આવે, સુગંધ આવે કહેવાય ને ખીચડીમાં, એ માટે. તો જો એક મેં પેન લઈ લીધું છે ને આપણે એની અંદર છે ને એક મોટો લોટા જેવું છે ને પાણી એડ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો કે આપણે એની અંદર તેલ બિલકુલ નથી નાખ્યું. અને જો આ એક લોટો છે મોટો, એ મેં છે ને એડ કરી દીધું છે આપણે નાની વાટકીના હિસાબ છે, કેમ કે એ છે ને મોરૈયો જ્યારે પલળશે અને છે ને બફાશે ને ત્યારે બહુ બધો થાય છે, એટલા માટે. પછી મોરૈયો લઈ લીધો છે, અને બટેકું છે, અને ટમેટું, આદુ મરચી એવું બધું છે ને આપણે એડ કરી દીધું છે. સ્વાદ અનુસાર મેં મીઠાનો જ ઉપયોગ કર્યો છે. મેં હળદર નહોતી એડ કરી, કેમ કે મારી આદુ મરચી હતી ને એમાં થોડીક મેં હળદર પીસવામાં નાખી હતી, એટલા માટે. જો તમારે અલગથી જોતી હોય તો તમે એડ કરી શકો છો એકદમ. અને સાચેનો કોઈ પણ કાચી હળદરની કહેવાય ને કે મોઢામાં ટેસ્ટ આવે, એવો કંઈ ટેસ્ટ આવતો નથી, સરસ જ લાગે છે, તમે લઈ શકો છો. અને પછી સરસ છે ને બધું મિક્સ કરીને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દીધું છે મેં. અને પછી છે ને સરસ આપણે એને છે ને ઢાંકીને છે ને બફાવા માટે મૂકી દેવાની છે. અને હકીકતમાં કહું ને તો ખીચડી છે ને ખાવામાં બહુ સારી બને છે, અને કેલરી એકદમ ઓછી છે આની અંદર, કેમ કે પાણીમાં તો આપણી કોઈ કેલરી હોતી નથી. નોર્મલી આપણે મોરૈયું તમે જુઓ ને તો આરામથી લઈ શકો છો ખાવામાં. જે લોકોને ભાતની બાધા હોય તે લોકો આવી રીતના ખીચડી બનાવીને પણ લઈ શકે છે, જે એકદમ હેલ્ધી બને છે, બરાબર છે. વચમાં આપણે જોતું રહેવાનું છે કે આપણે છે ને નીચે મોરૈયો બેસી ન જોઈએ, એટલા માટે આપણે એને છે ને ચલાવતા રહેવાનું છે, જેથી આપણો મોરૈયો છે ને નીચે બેસી ન જાય, એટલા માટે. એને ધીમો જ એકદમ ગેસ રાખવાનો છે, ફાસ્ટ ગેસે નથી કરવાનું. અને જો તમારે કુકરમાં કરવું હોય તો તમે કુકરમાં આરામથી 2 સીટી જેવું વગાડી શકો છો, એટલે તમારી ખીચડી છે ને એકદમ બની જશે. અને જો ઓલમોસ્ટ આપણી ખીચડી બનવા આવી જ છે, મતલબ 5 થી 10 મિનિટ જેવું થાય છે ખીચડી બનવા માટે. અને ખીચડી બન્યા પછી મેં ગેસ બંધ કરી દીધો છે, અને એને ઢાંકીને 4 થી 5 મિનિટ માટે રહેવા દીધું છે, કેમ કે વરાળના હિસાબે સરસ ટેસ્ટ આવી છે, એટલા માટે. અને પછી મેં એની અંદર એક છે ને અડધું લીંબુ પણ નીચવી દીધું હતું ખટાશ માટે, કેમ કે ખાટી હોય તો મને વધારે ભાવે. જો તમારે સ્કીપ કરવી હોય તો કરી શકો છો. અને 10 મિનિટ પછી આપણી મોરૈયાની ખીચડી એકદમ મસ્ત તૈયાર છે. તો જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે.